2000 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસની તપાસમાં 44 બેંક એકાઉન્ટ્સ મળ્યા, 2 આરોપીઓની ધરપકડ. ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમના બનાવોને લઈને સક્રિય થઈ ગઈ છે. સાયબર ક્રાઇમમાં વપરાતા મ્યુલ એકાઉન્ટને પકડવા પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે સુરતમાં 2000 કરોડથી વધુના સાયબર ક્રાઇમનો પર્દાફાશ થયો છે. આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. 6040 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન પોલીસને 44 બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેમાં એનસીસીઆરપી પોર્ટલ પર ચેક કરતા દેશભરના અલગ અલગ રાજ્યમાં 6040 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે. 750 કરોડનું સાયબર ફ્રોડ થયું હોવાનું જણાવ્યું. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજાએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં 950 ફરિયાદોમાં 750 કરોડનું સાયબર ફ્રોડ થયા હોવાનું જણાવ્યું છે. આ સાયબર ફ્રોડનો આંક 2000 કરોડથી વધુ થવાની સંભાવના છે, જેને કંબોડિયા અને નેપાળથી ઓપરેટ કરાવવામાં આવે છે. આ ફ્રોડના મુખ્ય સૂત્રધારો મુકેશ કુમાર તારાચંદ સ્વામી, ઉંમર વર્ષ 25, રહેવાસી C1310, ગ્રીનલીફ વેસુ, સુરત શહેર, મૂળ રહે શિવ મંદિરની સામે, આપસર ગામ, તાલુકો સુજાનગઢ, જિલ્લો ચૂરુ, રાજસ્થાન. મુખ્ય સૂત્રધાર બાબુલાલ ઉર્ફ પ્રીત જગુરામ કાલેર, ઉંમર વર્ષ 24, રહેવાસી C1310, ગ્રીનલીફ વેસુ, સુરત શહેર, મૂળ રહે ગામ રસિંધર, તાલુકો સુજાનગઢ, જિલ્લો ચૂરુ, રાજસ્થાન. વિદ્યાપ્રધાન ધર્મ ફાઉન્ડેશન એનજીઓના મેનેજર મિતેશ વિશ્વાસ પાટીલ, રહેવાસી B48, સેજલનગર સોસાયટી, એલડી સ્કૂલની પાછળ, સચિન, સુરત શહેર, મૂળ રહે ગામ ફાગની, તાલુકો ધુલિયા, જિલ્લો ધુલિયા, મહારાષ્ટ્ર. વિદ્યાપ્રધાન ધર્મ ફાઉન્ડેશન એનજીઓના ડિરેક્ટર સીઈઓ આશીષ દલજી શર્મા, રહેવાસી B48, સેજલનગર સોસાયટી, એલડી સ્કૂલની પાછળ, સચિન, સુરત, મૂળ રહેવાસી ગામ ચોજીતપુર, થાના સુજાનગઢ, તાલુકો મછલીશહર, જિલ્લો જૌનપુર, ઉત્તર પ્રદેશ. વિદ્યાપ્રધાન ધર્મ ફાઉન્ડેશન એનજીઓના ડિરેક્ટર. તેને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ગ્લોબલ માર્કેટમાંથી ઝડપી પાડ્યા છે, જેમાં ગુનાના આરોપીઓ બાકી રહેલા આરોપીઓ દિનેશ મૂળચંદ કિલકા, રહેવાસી સચિન JIDC, સુરત શહેર, મૂળ રહે આપસર ગામ, તાલુકો સુજાનગઢ, જિલ્લો ચૂરુ, રાજસ્થાન. મુખ્ય સૂત્રધાર અનિલ કુમાર પ્રજાપતિ, રહે રાજસ્થાન. મુખ્ય સૂત્રધાર શિબ્બો નામનો ઈસમ, રહેવાસી નેપાળ. મુખ્ય સૂત્રધાર કંબોડિયા દેશનો અજાણ્યો ઈસમ. મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે.